ભાજપમાં હવે એવા લોકોની પસંદગી કરવા જઈ રહ્યા છે જેનું કોઈ જૂથ ન હોય, જે કોઈ જૂથના ન હોય. બે નામ એવા છે કે એના ઉપર થોડી ગંભીર ચર્ચા થઈ રહી હોય એવું લાગે છે. કોંગ્રેસને અત્યારે જરૂર છે પેલા તો ફંડ મેનેજમેન્ટ કરે એવા માણસને. CR પાટીલ પ્રમુખ બન્યા, હું નિહલાવી દીધું ઈ મને કયો ગુજરાતનું. પાર્ટી મજબૂત કરી એમાં ના નહીં ખેડવી નાખ્યા, જે તેને ખરીદી લીધા, યા પટાવી લીધા, યા મનાવી લીધા. વિપક્ષ નામે સત્યાનાશ કરી નાખ્યો. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષની અંદર અત્યારે પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને જે પ્રશ્નો સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો CR પાટીલે સતત તેમની બદલીની એટલે તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને છેલ્લા 1-1.5 વર્ષથી સતત વાત ચાલી રહી છે. પરંતુ અનેક ચૂંટણીઓ ગઈ, છેલ્લે વિસાવદરની ચૂંટણી પણ ગઈ, પછી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ ગઈ, પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર કોણ નવા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તેના પર પ્રશ્નાર્થ યથાવત છે. અને તેની જ સામે શક્તિસિંહ ગોહિલે વિસાવદરની ચૂંટણી બાદ રાજીનામું આપી દીધું અને ત્યારબાદ કોંગ્રેસની અંદર પણ મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર આ વિષય અત્યારે ચર્ચાઈ રહ્યો છે, કારણ કે આગામી ચૂંટણીને લઈને કોણ એ વ્યક્તિ હોઈ શકે બંને પક્ષની અંદર કે જે નેતૃત્વ સારી રીતે કરી શકે અને ચૂંટણીની અંદર જીતી શકે. આ એક સૌથી મોટો સવાલ છે. અને એટલા માટે આ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા સર જોડાયા છે. તેમની સાથે આ મુદ્દા પર વાત કરવી છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે બંને પક્ષની અંદર ખાસ કરીને પહેલા ભાજપની વાત કરીએ, ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે પ્રદેશ પ્રમુખ, અને એની અંદર ઉદય કાનગડ સહિતના લોકોના નામ પણ ચર્ચામાં આવ્યા, પરંતુ હજી સુધી કોઈ નામ જાહેર નથી થતું. એની પાછળની આખી શું રણનીતિ હોઈ શકે છે, અથવા તો શું એવું ગૂંચળું છે કે જેના કારણે પ્રદેશ પ્રમુખની નિમણૂક હજી સુધી ભાજપમાં નથી થઈ શકી? પેલી વાત તો ઈ ભૂમિતભાઈ, તમારા મારા જેવા સામાન્ય માણસો સાહેબ જે છે એને તો સ્કૂલની ફી ઓછી થાય તો, બસના ભાડા ઓછા થાય તો, લાઇટના બિલ ઓછા થાય તો, આ ઉબડ ખાબડ રસ્તા છે ઈ સારા થાય તો, ચોમાહામાં પાણી ભરાય ન જાય તો, આવા બધામાં એમાં ઇંતજારી હોય કે આનો કઈ મેળ પડે એમ છે કોઈ હિસાબે. સમજી લ્યો, પક્ષનો પ્રમુખ ગમે ઈ બને, આ CR પાટીલ પ્રમુખ બન્યા, હું નિહલાવી દીધું ઈ મને કયો ગુજરાતનું. પાર્ટી મજબૂત કરી એમાં ના નહીં ખેડવી નાખ્યા, જે તેને ખરીદી લીધા, યા પટાવી લીધા, યા મનાવી લીધા. વિપક્ષ નામે સત્યાનાશ કરી નાખ્યો. જનતા થઈ ગઈ નોધારી. લોકતંત્રમાં વિપક્ષ જે છે થોડોક મજબૂત હોય તો કાબુમાં રાખે સરકારને. વિપક્ષ હાવ સાફ કરી નાખ્યા, કોઈ છે નહીં. જે છે એ પણ રાહુલ ગાંધી પોતે કે છે બી ટીમ જેવી છે કોંગ્રેસ જે છે એ ભાજપની, એટલે એની પાસે પણ કઈ ત્રેવડ નથી. એના દુનિયાભરના જૂથ છે. જનતા સિવાય કોઈ નથી અત્યારે. લ્યો, ભારતીય જનતા પાર્ટી નામ જ છે, નથી ભારતની કે નથી જનતાની કે નથી પાર્ટીની. કોણ જાણે કોની છે, રાજા રામ જાણે એવી સ્થિતિ છે. ભલે એ પોતાને કહેતા હોય કે અમને મત કોઈ આપે છે, મૂર્ખ છે, મત આપતા હોય છે. એટલે ભાઈ કમિટેડ વોટર્સ છે, તમે સમજો. એમ તો દાઉદની ગેંગમાં માણસો તો હોય કે નહીં, એટલે દાઉદ થોડો રૂપાળો થઈ જાય. દાઉદની ગેંગમાં માણસો તો હોય ને, એમ તમારી પાસે માણસો પૈસા છે ને સામ દામ દંડ છે ને બધું છે, પણ જનતા તો ઉત્સવ ન મનાવે ભલામણ. એમ કઉ છું, તમે જો ખરેખર સારા હો તો જનતા કઈ મૂર્ખ છે? ઉત્સવ ન મનાવે. આ રામ કૃષ્ણ ભગવાન જલારામ બધાના ફોટા આપણે ઘરમાં રાખીએ, ક્યાં મામા માસીના છે? અને ક્યાં એને સામેથી દોર્યો આમ કે પૈસાનો ખરડો પડાવ્યો? પણ લોકોને શ્રદ્ધા છે કે કાંઈ જીસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હે, આપણું કઈક ભલું થશે. એટલે હવારના પ્રમાણનું મોઢું જોઈ પરમાત્માને સામે વંદન કરે કે ભાઈ કમસે કમ આપણો દિવસ સારો જશે. એમ જો તમે એટલે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી, ત્રણેય કહું છું, ત્રણેય પાર્ટીના નેતાઓ જો કલ્યાણકારી હોત તો એના ફોટા હવે ઘરમાં ન ટીંગાડત. જેમ આપણા કુળદેવીના હોય કે આપણા પરિવારના હોય છે, આપણા પિતૃના હોય છે, એમ તમારા ફોટા ન કાર્યાલયમાં ફરજિયાત શું કામ ચોંટાડવાનું કહે છે? કારણ કે કોઈ ભોજોભાઈ એનું જોવા નથી માંગતું, ડાચું, સમજી લ્યો. પણ હવે પ્રોટોકોલ પ્રમાણે મૂકવા પડે. એટલે આ બધું છે ને ભૂમિતભાઈ, પેલી વાત તો મેં તમને કીધી એમ, આમાં જનતાને કાંઈ લેવા દેવા નથી. આ કોથલી કરવાની મજા આવશે. આગળ જે કોઈ XYZ ને નીમશે એ નિમાણા એ એક કોને, એમાં એને કારણે જે નિમાણા થવાના છે એટલે કે નિરાશ થવાના છે, એની પછી ફાકા વાતો બધી હાલ છે. પણ તમને ખાલી પ્રશ્ન પૂછો છે એટલે આપણા ઓડિયન્સને બી ખબર પડે, એટલે ખાલી વાતનો જે સત્તાવાર જવાબ, એટલે કે
જે અત્યારે ચર્ચામાં છે એ કહી દેવું સારું. આપણે વાત કરી છે એ બધી ફિલોસોફી છે. વાત Yes. એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આમ અનેકો નામ છે અને પ્રમુખ થવાને લાયક અનેકો છે, એમાં કોઈ શંકા નથી. ઉદય કાનગડ થી માંડીને જગદીશ પંચાલ સુધીના, મયંક નાયક થી માંડીને ઠેઠ તમે જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુધીના નામ હંધાના, પૂનમ માડમબેન ના નામ ઉછળ્યા છે, દુનિયાભરના નામ આવે છે, કારણ કે બધા પોતપોતાની રીતે ક્ષમતાવાન માણસો છે. પણ Yes. અત્યારે બજારમાં એટ લાસ્ટ છેલ્લે શું મોરલ ઓફ ધ સ્ટોરી કહેવાય એમ છેલ્લે શું ચાલે છે, બે નામ એવા છે કે એના ઉપર થોડી ગંભીર ચર્ચા થઈ રહી હોય એવું લાગે છે. Okay. એક નામ છે સૌથી હોટેસ્ટ, ઈ છે દેવુસિંહ ચૌહાણ, ખેડા વિસ્તારના આપણે સંસદ સભ્ય. દેવુસિંહ ચૌહાણ જે છે એક એનું નામ ચાલે છે, એક જે છે હર્ષદગીરી ગૌસ્વામી, એક એનું નામ ચાલે છે, અને ત્રીજું એક વચ્ચે હાલતું હતું ને હવે થોડું નબળું પડી ગયું ને તો વિનોદ ચાવડા જે સંસદ સભ્ય છે આપણે કચ્છ ભુજના. Yes. હવે આપને પેલા ભાજપનું કહું, પછી કોંગ્રેસનું આમ આદમીનું કહીશ. ઇન શોર્ટ પેલા ભાજપનું કહું. ભારતીય જનતા પાર્ટી પાસે છે ને મોરારી બાપુ કે એવી હાલત છે, મોરારી બાપુ કે છે કે સુખી માણસોને એ ચિંતા હોય કે શું કરીએ તો ભૂખ લાગે, કસરત કરીએ, ડાયટિંગ કરીએ, સૂપ પીએ, શું કરીએ તો ભૂખ લાગે, કારણ કે ખાવાનું એટલું બધું છે કે ભૂખ નથી, ને તો બધું ભગવાનની દયા છે. અને ગરીબ માણસને શું ચિંતા છે ખબર છે કે ભૂખ લાગે પણ શું કરીએ, ખાવાનું જ નથી. બે વાયસા વાયસા છે, શું કરીએ તો ભૂખ લાગે અને ભૂખ લાગે પણ શું કરીએ. એમ ભારતીય જનતા પાર્ટીમાં શું કરીએ તો ભૂખ લાગે એવું છે. એટલા બધા નેતાઓ છે, કોને પક્ષના પ્રમુખ બનાવવા ને કોને ન બનાવવા એવી સ્થિતિ છે. Yes. બહુ જ બધા, હા, દરેક પોતપોતાની ક્ષમતા પ્રમાણે ખાના છે એમ કે તો હાલે. પણ હવે ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે, કારણ કે આપણા કરતા તો બુદ્ધિશાળી છે એટલે તો ન્યા છે, આપણે અહીં છીએ, એટલે એ શું કરે છે એને ખબર છે કે આપણે જેને કોર વોટ બેંક માનીએ છીએ, પાટીદાર, સવર્ણો ઇત્યાદિ, ઈ વિકલ્પ મળે તો કોર વોટ બેંક માંથી ખસી જાય એમ છે, એ નક્કી છે. વિકલ્પ બરાબર. મળે તો, ન મળે તો આપડા છે, કોઈ વાત નહીં. જો વિકલ્પ મળે તો વિસાવદર વાળી થાય એમ છે, એ નક્કી છે. તાજેતરનો જ ઇતિહાસ છે. ગોપાલ Yes. ક્યાં અને આખી કાયનાત ક્યાં ભારતીય જનતા પાર્ટીની, સમજો. Yes. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી, પક્ષના પ્રમુખ, આખા સંસદ સભ્યો, ધારાસભ્યો, કેબિનેટ મિનિસ્ટર, રાજ્ય કક્ષાના મિનિસ્ટર, સમાજના અગ્રણીઓ, હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, રાઘવજીભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, હું ન કર્યું સમજી લ્યો. પછી સરકારી મુલાજમો, પછી પોલીસ ખાતાના માણસો, બુદ્ધિપૂર્વક બધો ખેલ પાડી લીધો. હા. અને બટન દબાવીને મુખ્યમંત્રી આટલા કરોડ રૂપિયાની ભેટ, આટલા કરોડ રૂપિયાની ભેટ, ન્યા જઈને ભેટ કોકની દેવાની, અહીંયા વિસાવદરમાં જઈને ભેટ વંથલીની, માણાવદરની, કેશોદની, જુનાગઢની, બટન અહીંથી દબાવવાનું. આ બધું ન થયું. એ બધું થયું તોય મેળ પડ્યો ખરો? નો પડ્યો એટલે. 17,000 મતે હારી ગયા, કઈ એક બે મતે નહીં, 17,000 મતે. તમારી પાસે કિરીટભાઈ પટેલ જેવો આવો ખમતીધર માણસ, હું કઉ છું, ત્રેવડ વાળો તો છે ને, બીજે એને દાગદાર છે એ જવા દો, પણ કમસે કમ હા કઈ ઘટે તો નહીં, પીઢ ને પરિપક્વ બધી રીતે, અને પાછા સરકારી, એટલે ભારતીય જનતા શાસક પક્ષનો નેતા. એની સામે લડત હતી ગોપાલની, જે વન મેન આર્મી. કાંઈ જુઓ તો બીજું કાંઈ તો હતું નહીં એની પાસે. તોય સારો વિકલ્પ મળ્યો એટલે લોકો ખસકી ગઈ. જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક જેને કહેવાય, સવર્ણોથી માંડીને પાટીદાર સુધીની, એ હટ કરતી હોય ગઈ ગોપાલમાં. એના ઉપરથી ભાજપ નક્કી કરે છે કે જો હવે 2027 પહેલા આપણે જો સારો કોઈ વ્યવસ્થા નહીં કરીએ અને ગોપાલ જેવી વ્યવસ્થા જો ઊભી થઈ જશે તો પ્રજા તો બિલકુલ ઢળી જાય એમ છે. આનું ગુજરાતી ઈ થયું. એટલે એને મુશ્કેલી છે, એટલે એ પ્રમુખ તરીકે કોને નિમવાન કોને એમાં ઈ માથાકૂટમાં પડ્યા છે. એટલે છેલ્લે બે નામ એવા આવે, કારણ કે હવે સ્થિતિ એવી છે ભારતીય જનતા પાર્ટીમાં, ગેટ 1 બાય 1 ફ્રી જેવું છે. પણ ગેટ 1 બાય 1 નહીં, ગેટ 1 8-10 જણા નારાજ થાય એમ છે, એક ને રાખો 10 નારાજ થાય એમ છે.
નારાજ થનારાની સંખ્યા વધુ જાય એમ છે. વધારે ઉદય છે. કાનગરને રાખો, હા, ઉદય કાનગરને રાખો એટલે પાટીદારો કે તો અમારો કાકરો કાઢ નાખ્યો, આપણે કઈક નવું વિચારો. તો ઓબીસી કે અમારો કાકરો કાઢ નાખ્યો, અમે કઈક નવું વિચારીએ. ક્ષત્રિય કહેશે અમારો કાકરો કાઢ નાખ્યો, અમે કઈક નવું વિચારીએ. દલિત સમાજમાંથી કે અમારો કાકરો કાઢ નાખ્યો, અમે કઈક વિચારીએ. બધે મહિલાઓ કે અમને કઈ મેળ નથી પડતો. નારાજ થનારાની સંખ્યા વધુ થાય એમ છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટી શું કરે છે કે ભાઈ એક કામ કરો, એવો માણસ લઈ આવો. કારણ કે નારાજનો એક તમને સ્થિતિ પેલા કહી દઉં. અંદરો અંદર પેલી વાત તો હરીફાઈ છે, અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર હરીફાઈ, બિલકુલ, જેને ટાટિયા ખેંચ કહેવાય. હવે ઈ લોકોને જો કોઈ હિસાબે શાંત રાખવો હોય તો શું કરવું પડે ખબર છે? તમે એવી જ કોઈક વ્યક્તિને ઉતારો કે બે રહી જાય, જેને હુતાસુથી ટાટિયા ખેંચે ને બે માંથી એકેય નહીં, તો બે શાંત શું કામ થઈ જાય ખબર છે? બે એટલા માટે શાંત થાય કે ભલે હું ન બન્યો પણ તું નહોતો બન્યો ને, તારો મેળ તો ન પડે ને તો રાજી. તમે જે આપણા ઘરમાં લાઈટ જાય ને ભૂમિતભાઈ, આ તો છે ને માનસિકતા છે. તમે જોજો આપણા ઘરમાં લાઈટ જાય ને એટલે પેલા સૌથી પેલા બૈરા આપણે કે આપણા ઘરના કોઈ પણ હોય એ શું કરે, આડોશ પડોશમાં પૂછી લે તમારે લાઈટ છે, તમારે લાઈટ છે. ઓલા કે ના લાઈટ ગઈ તો ગોળી, તો વાંધો નહીં, તો આનંદ મંગળ, તમે અંધારામાં રહેવા જોઈએ. આ તો અમે એકલા નથી ને એમ તમે વિચાર કરો ને. તો એના ઘરમાં લાઈટ જાય કે ન જાય તો ખરેખર તો તમારા ઘરમાં ગઈ તો મોટી વાત હોવી જોઈએ ને. પણ મને હું મારા ઘરમાં ભલે કે તમારા નથી ને તો વાંધો નહીં. આવું ભાજપમાં છે કે અગર તુમ મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. એટલે ભાજપમાં હવે એવા લોકોની પસંદગી કરવા જઈ રહ્યા છે જેનું કોઈ જૂથ ન હોય, જે કોઈ જૂથના ન હોય. એટલે બધા શાંત કે હાલો હું તો નહીં, ફલાણો નહીં, ઢીકણાભાઈ આવ્યા, ઢીકણાભાઈમાં વાંધો નહીં, પણ આપણે બે ન આવવા જોઈએ. એટલે આ બે નામ જે દેવુસિંહ ભાઈ મેં કીધું છે, દેવુસિંહ ચૌહાણ અને ભાઈ આપણા હર્ષદગીરી ગોસ્વામી જેવા નામો, પછી ભારતીય જનતા પાર્ટીને કોથળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે. આપણી પાસે કોઈ ખાનગી વાત આવી ગઈ ને છાતી ઠોકીને કહે એવી કોઈ વાત નથી. પણ જે કઈ કમસે કમ આપણે નિકટ સત્યની તો છીએ કે ભાઈ આવી વાત વિચારણા ચાલી રહી છે. કારણ કે દેવુસિંહ ચૌહાણ એક તો સંસદ સભ્ય છે, થોડાક યુવાન છે, ગ્રેજ્યુએટ છે, અને અમિત શાહથી માંડીને ભારતીય જનતા પાર્ટીની ગુડ બુકમાં છે. અને એને એમાં પાછા પોરબંદરમાં એ ભણ્યા હતા. એટલે આમ સૌરાષ્ટ્રમાં નું થોડુંક આમ કનેક્શન કેવા ખાતર કહી શકાય. બાકી તો બધું આ બધું કનેક્શન કેવું હોય એમ કે ભારત મારો દેશ છે ને બધા ભારતીય મારા ભાઈ બહેન છે, ભારત મારો દેશ છે એમ બોલો છો, એક પ્લોટ વાળી જોજી ક્યાંક ભાઠા મારે કે નહીં કોઈ. એ દેશ આખો તમારો, તમારે પ્લોટ વાળવાની મનાય. એમાં પોરબંદર ભણ્યા છે એટલે સૌરાષ્ટ્રનું કહે કે ભાઈ હવે તો અહીંયા મહાત્મા ગાંધીની ભૂમિ સૌરાષ્ટ્ર છે, એને મને શિક્ષા આપી છે તૈયાર એમ કહે જો આવી જાય તો. એટલે આમ બધા સમીકરણો ચોખ્ઠે મખું ફિટ કે લાકડે માકડું ફિટ કરવા માટે થઈને એ કોશિશ કરે છે ભારતીય જનતા પાર્ટી. પણ હવે થવાનું નક્કી છે નજીકના ભવિષ્યમાં. કારણ કે અત્યારે તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીમાં નીતિ નિયમ શું છે, તો સૌથી પહેલા સૌથી મોટો ડખો હાલે છે રાષ્ટ્રીય કક્ષાનો. ન્યાય ડખો છે ને, ન્યાય ક્યાં ક્યાંય મેળ પીડ્યો છે. તો નિયમ શું હોય છે કે ભાઈ ગમે એમ હોય, જેટલું 50% રાજ્યો જેટલા હોય ને ભારતીય જનતા પાર્ટીના કે શાસક પક્ષના, એમાં ભાજપમાં એવો નિયમ છે કે જેટલા આપણા રાજ્યોમાં શાસન હોય એનું પેલા તો 50%માં તો પ્રમુખો નિમાઈ જવા જોઈએ, પછી ઈ લોકો મતદાન કરે અને રાષ્ટ્રીય પ્રમુખ બને. હવે અત્યારે શું થયું છે, 37 રાજ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, નાના મોટા પોતાની રીતના. એ 37 જે રાજ્ય એકમ છે માન્ય, એમાંથી 14માં અત્યારે પ્રમુખ ચૂંટાઈ ગયા, નિમાઈ ગયા 14માં, બરાબર. 19માં બાકી છે. એમાં 7-8 રાજ્યો એવા છે, એમાં ઉત્તરાખંડ જે છે મહેન્દ્ર ભટ્ટ નિમાઈ ગયા, હિમાચલ પ્રદેશમાં રાજીવ બિંદલેને ગોઠવી દીધા, મહારાષ્ટ્રમાં રવિન્દ્ર ચૌહાણનું નામ છે, આંધ્રપ્રદેશમાં પીવીએન માધવ છે, તેલંગાણામાં રામચંદ્ર રાવે છે, પોંડુચેરીમાં વીપી રામલિંગન છે. આવા બધા હાતકમાં જે છે એ લગભગ નક્કી થઈ ગયા, સમજી લ્યો. હજી આપણા સહિતના ગુજરાત સહિતના જે રાજ્યો બાકી છે એનો ડખો છે, એ હવે અઠવાડિયામાં કરે છૂટકો છે. એટલે હવે આપણે જે ચર્ચા કરીએ છીએ ભૂમિતભાઈ, બહુ મોડા નથી, બહુ ટાઈમસર છે. અઠવાડિયામાં તો ગમે અને પછી મૂકે કે પછી બોલે છો નિહાલ સસ્ત્રી એકા લોકો એ સ્વીકારી લેવું પડશે. એટલે 2 નામ અત્યારે મેં તમને કીધા, એની ચર્ચા ચાલે છે, પછી જે થાય તે. આ થઈ ભારતીય જનતા પાર્ટીની વાત. હવે વાત કોંગ્રેસની.
કોંગ્રેસમાં શક્તિસિંહ તો બળતું ઘર કૃષ્ણાર્પણ કરીને વયા ગયા. હા બસ તમે જાણો ને તમારું કામ જાણે. બરાબર. નાવ ડૂબવાની થાય ને, હોળી નાવ ડૂબવાની થાય ને, સૌથી પેલા ઉંદેડા ઠેકી જાય, જાન છૂટે, આપણે બચી જાય, બાકી જે થવું થાય. શક્તિસિંહ ગોહિલે ખરેખર તો અત્યારે પક્ષને એની જરૂર હતી. નૈતિકતા ખાતર એને એમ કીધું હોત કે નૈતિક રીતે મારે રાજીનામું આપી દેવું જોઈએ, પણ હું એમ માનું છું કે જો અત્યારે પક્ષને મારી જરૂર હોય તો હું મારું સર્વોત્તમ એમ કે હું મારું ન્યોછાવર કરીને પણ પક્ષના હિત માટે થઈને કાર્યભાર સંભાળી લેવા માંગુ છું. આવું તેવું કર્યું હોત તો ઠીક હતું. એને બદલે અમસ્તુ પણ એનો કઈ મેળ પડ્યો નતો. એ પાણીની ઉપર જેમ તેલ તર્યા કરે એમ આખી પક્ષમાં તર્યા કર્યા, પણ ક્યાંય મેળ ન પડ્યો. મેળ ન પડ્યો, સાચી આંગળીથી વાત. નખ વેગળા એ વેગળા, આંગળીથી નખ, આમ નખ આપણા કહેવાય, તમે કાપી લ્યો નખ ને, એ કાપેલા નખમાં કઈ લોહી ન નીકળે. એ હા આપણા હોય એ ખરા, ન અપને પરાય જેવું. એ જીવે ત્યાં સુધી અહીંયા બરાબર, બાકી તમે નખ ને કાપો તો લોહી ન નીકળે. એ આપણું હોતું જ નથી એમ કહો તો હાલે, વધારાનું છે. એમ શક્તિસિંહ નખની જેમ રહ્યા કોંગ્રેસમાં. એ આખા પંજામાં હતા ત્યાં સુધી પોતાના પંજાની અંદર નખ હતા, એ હતા, નખ કાપી નાખ્યો, કોઈને લોહી ન નીકળ્યું. એક હિંમતસિંહ પટેલને વાત કરતા કોઈએ ન કીધું કે ભાઈ તમે આ પુનર્વિચાર કરો. બધાએ કીધું કે ભાઈ થયું ભલું થયું, ભાંગી જંજાળ અને સુખેથી બચશું હરિગોપાળ. એટલે એને છોડી દીધું બધું અને એને મૂક્યું બધું શૈલેષભાઈ પરમાર ઉપર. હવે શૈલેષભાઈ પરમાર ત્યાં મહામંત્રી છે, પ્રમુખ નથી, પણ કાર્યવાહ હોવાનું એને પણ જાહેરાત કરી દીધી. હવે એ બધું ડખાવાળું છે. કોંગ્રેસના જે જાણકાર લોકો છે એમ કે છે કે ભાઈ શક્તિસિંહે રાજીનામું આપ્યું એમાં ના નહીં, પણ એને શું કીધું, શૈલેષભાઈ પરમાર જે મહામંત્રી છે એને કીધું ભાઈ તમે એક કામ કરો, હમણાં તમે કાર્યવાહ તમારી ત્યાં ઓફિસનું ચલાવો એમ, પણ તમે કાર્યવાહ પ્રમુખ એમ નહીં, તમે મહામંત્રી સમજી લ્યો. કાર્યવાહ પ્રમુખ તો જુદી ઘટના થઈ, નેક્સ્ટ પીએમ થઈ ગયું એમ. પણ હવે એ જે હોય તે અત્યારે શૈલેષભાઈ, હવે શૈલેષભાઈની પોતાની ઉપર ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાનો ધબ્બો લાગેલો છે મોટે પાયે. એ પછી કોંગ્રેસના જ લોકોએ ફરિયાદ કરેલી, ભાઈ હિંમતસિંહ યસ. પટેલ અને શૈલેષ પરમાર આ બધા ભાજપના ઈશારે ચાલે છે, અને એમાં તમે કઈક સમજો નહીતર પક્ષ આખું જાહેર એળે. એમાં વળી હિંમતસિંહને કાઢ્યા, પણ શૈલેષભાઈ હજી રહી ગયા, કારણ કે શૈલેષભાઈ ઈ ફંડ મેનેજમેન્ટ કરવામાં માહેર છે. યસ. ગુજરાત કોંગ્રેસને કાર્યકરોની જરૂર છે, એ તો છે, કાવડિયાની ઈથી વધુ જરૂર છે. કાર્યક્રમ કરવા કેમ, હવે ક્યાંય સ્વયંભૂ બયંભૂ કાંઈ કોઈ ભોજ્યોભાઈ આવવા રાજી નથી. બિલકુલ નથી. અને તમારે મેનેજ વર્ષોથી કરવા પાછળ પડે. પણ નથી. હા, કોઈ, અને બધા હવે ઓળખી ગયા યાર. એ તમારાથી કઈ કોઈથી બૂંજો પાપડ ભાંગે એમ નથી. તમે તમારી જાતને પ્રોજેક્ટ કરો. હું આગળ 50 માણસો 200 માણસો જો ભેગા કરી શકતો પૈસા હોય તો મારી પાસે, તો જગદીશભાઈ બ્રહ્મ સમાજના અગ્રણી, બ્રહ્મ સમાજના અગ્રણી, બસ એ મારે મારી જાતને, બ્રહ્મ સમાજને હરામ બરોબર કઈ ફાયદો થાય તો જગદીશભાઈ પાંચમાં પૂજાવા માંડે કે પૂછાવા માંડે, પછી મને કોક ક્યાંક વળી નાખે મારા જોગું બટકું, એટલે હું મંડું ખાવા પીવાનું, સમાજનું જે થવું થાય. આવું બધું અત્યારે હાલે છે. એટલે કોંગ્રેસને અત્યારે જરૂર છે પેલા તો ફંડ મેનેજમેન્ટ કરે એવા માણસને. તો શૈલેષભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અનેકો સ્કૂલ કોલેજ છે, બોલો. ઓહો. હા, બધું એટલે આપણે મરી પડીએ છીએ જનતા, કાટલા પકડેલી એકબીજાના, કોંગ્રેસ ભાજપના હોય તો, એટલે મરી જાઓ. આ હંધા ભેગા બેહીન ખાય છે, તમે સમજો. એમાં ફાટી પડવાની જરૂર નથી. હવે ઈ બધું પ્રકરણ એક છે. હવે ભારતીય કોંગ્રેસમાં વિચાર શું કરે, એવો નવો પ્રમુખ કોને લઈ આવવો કે જાઓ શોધી લાવો કોઈ જાડા નરને જોઈ, સૂળીએ ચડાવવા જેમ કહે છે ને, અંદર નગરી ગંડુ રાજા, એની જેમ એવો માણસ લઈ આવવો કે જે આપણા ચોખ્ઠામાં ફિટ પડે. પેલી વાત તો આપણી વિચારધારા સાથે વર્ષોથી સંકળાયેલો હોય. બીજું, એ મોટા ભાગની કોમ્યુનિટીઝ ઉપર એનો થોડોક હોલ્ટ હોય, જે કોમ્યુનિટી એટલે જે ગુજરાતમાં તાકાતવર કોમ્યુનિટી છે, જેમ કે પાટીદાર, એની ઉપર હોલ્ટ હોય. બીજું, કાવડિયા થોડાક મેનેજ કરી શકે, એની પોતાની શાખ એવી હોય કે ઉદ્યોગ ગૃહો કે બીજા કોઈ લોકો ફંડ આપનારા એમ લાગે કે ભાઈ આ માણસ છે તો બહુ વાંધો નથી પૈસા દેવામાં, કારણ કે એ તાકાત વાળો તો છે એમ. નહીતર શું થાય, શક્તિસિંહ જેવા બાપુ હોય, હવે પૈસા તમે દો તો હું, એનું પોતાનું કઈ હાલતું નતું પક્ષમાં. ભાવનગર પંથકમાં જેને નિમવામાં આવ્યા પ્રમુખ તરીકે, ભાવનગર શહેર જિલ્લાના,
એમાં શક્તિસિંહના જે ખાસ દુશ્મન જેવા કહેવાય, એને જામતું નતું, એને પ્રમુખ બનાવ્યો. તો શક્તિસિંહનું ઉપજણ નથી તો નક્કી થયું, પોતે પ્રમુખ હતા પાછા કોંગ્રેસના. છતાંય તમે વિચાર કરો, મારા છાપામાં મારી વિરુદ્ધ જ છપાઈ જાય તો મારે સમજી ન જવું જોઈએ કે હવે આમાં કઈ જાજુ ચલ ઉડ જા રે પંછી અબ તેરા દેશ હુઆ ભેગાના, આમાં કઈ આપણો મેળ પડે એમ લાગે નહીં, એવું ન લાવવું જોઈએ. એટલે એવું છે. એટલે એ બધું સરવાળે જોતા એ લોકોએ નક્કી કર્યું કે આવા કોણ માણસ છે જે કાવડિયા પેદા કરી શકે. બાકી તો નામ તમારી જાણ ખાતર લાલજીભાઈ દેસાઈનું હાલતું હતું, અમિતભાઈ ચાવડાનું હાલે છે, શૈલેષભાઈ પરમાર અત્યારે તથાકથિત કાર્યવાહ છે. પણ બધાને એમ લાગ્યું સંભવ છે કે એ માણસ આપણે બધી રીતે ખપ લાગે. એ નામ છે વીરજીભાઈ ઠુમ્મર, અમરેલીના. અમરેલી, યસ. તાકાત વાળા જણ છે, કોંગ્રેસની વિચારધારા વર્ષોથી સંકળાયેલા છે, અને ધારાસભ્ય, સંસદ સભ્ય વગેરે જે કઈ હતા ભૂતકાળમાં એ છે. નામ મોટું છે, અમરેલીમાં ખોડું મોટું ગણાય, અને એને ઉદ્યોગ ગૃહો હજી એના લેવલ પ્રમાણે એને પૈસા ધીરે ફંડમાં પૈસા કરી શકે, અને પાટીદાર કોમના છે. એટલે ઈ સરવાળો જો હવે જોઈએ છીએ શું થાય છે. આ થઈ કોંગ્રેસની વાત. અમિત ચાવડાએ કીધું ભાઈ મને બનાવો, તો અમિત ચાવડા સર્વમાન્ય ચોક્કસ છે, એમાં ના નથી. અમિત ચાવડા બેદાગ છબી છે અને સર્વમાન્ય છે, પણ પૈસાની બાબતમાં એટલું બધું ઈ જોખમ ખેડે નહીં. પોતે તાકાત વાળા છે, જુદી વાત છે, પણ ભાઈ તમારી જાણ કરતા આ ઘંટીમાં ગમે એટલું અનાજ નાખો ને આખું ખેતરનું, તો એ ઘંટીમાં લોટ જ નીકળે ને એ ભૂખી ભૂખી રહે. ઘંટીમાં કોઈ છલકાય નહીં. ચાણીમાં તમે પાણી નાખો, આખું ચોમાસું ચાણીમાં નીચે નાખો તો પાણી ગળી જાય, ચાણી થોડી છલકાય. એમાં આ બધી પક્ષના કાર્યક્રમોમાં પૈસા બહુ જોઈએ. પૈસા નાની માના ખેલ નથી ને. કોણ દરેક દાઢીમાં હાથ નાખવો તો પડે ને, કોકને તો કેવું પડે ને. એટલે ઈ અમિત ચાવડા જે છે એટલું બધું જોખમ ખેડે એમ નથી. લાલજીભાઈ દેસાઈ છે એ સંગઠનના માણસ છે, પણ એનો પૂર્વ ભૂતકાળ જે છે ને એ શું છે, પૃષ્ઠભૂમિ એ એક્ટિવિસ્ટની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ. આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય ને એ ઘુરિયલ સ્વભાવના હોય. ઘુરિયલ ગામડામાં શબ્દ છે ઘુરિયલ. અહીંયા જેને લોકો શું કે હવે આ માણસ છે ને એ તો એક જનુની છે, અથવા તો એક પ્રકારના આપણે વિચિત્ર કહી શકાય એવું. એ ક્યાંય સમાધાન ન કરે, એ લીધી મૂકે નહીં. આરટીઆઈ એક્ટિવિસ્ટ જે હોય ને, આરટીઆઈ વાળા, એ લીધી મૂકે નહીં. એ બસ સમાજ તો બદલતો. હા, એ લોકો લચીલા પણ ન અપનાવે. જયારે બીજા જે લીડર્સ હોય, જે નેતામાં એક ગુણ શું હોય, એ થોડું ઘણું કાળું ધોળું જાણતા હોય તો એ કે હશે, કાંઈ વાંધો નહીં, પણ જગદીશભાઈ ખાઈ ગયા આપણું તો સારું બોલે. આવું હોય. એમ ન કે જગદીશભાઈ થી ખવાય જ નહીં, કે ભાઈ ખવડાવો હામું, કદાચ જો હું ખાવા માંડે તો ખવડાવી દઈએ, કે બોલો આને નીરી જો જે એના ભાવ થાલ હોય. આપણું જો કદાચ બે વેણ હારા બોલતા હોય તો. એટલે એવું નેતાઓ સમાધાન કરતા હોય છે. તો એ સેન્સમાં ભાઈ વીરજીભાઈ ઠરેલ દિમાગની વ્યક્તિ છે, વર્ષો જૂનો વારસો છે એની પાસે, રાજકારણમાં છે. એની દીકરી જે છે જેનીબેન ઠુમર, એ તો વળી ઈથી વધારે બ્રિલિયન્ટ છે. આ તો કોંગ્રેસનું ફ્યુચર છે સાહેબ. જેમ ભારતીય જનતા પાર્ટીમાં એક જમાનામાં સુષ્મા સ્વરાજ, જેનું નામ લઈ આપણને આ વંદન કરવાનું મન થાય, આટલી વિદુષી બાઈ કહી શકાય, વિદુષી મહિલા, સોરી, એવા મહિલા જે છે આ જેનીબેન થઈ શકે. હજી ઘણું એને લાંબી મંજિલ કાપવાની, હજી તો બિલકુલ યુવા છે, હજી ડેબ્યુ છે આ લાઈનમાં એમ કે તો હાલે. પણ એનામાં જે પરિપક્વતા છે, શાલીનતા જે છે, વિનય વિવેક છે, તમે જુઓ એને બધી જ, એને કોઈ ઉતાવળ નથી. કાલને કાલ હું બધું મેળવી લઉં, એને ફાધરના નામે ચરી ખાવું એમેય નહીં. જેનીબેન ઠુમર ઇટ સેલ્ફ પોતે પોતાના પગ ઉપર ઉભા રહી છે કે છે ને હજી આગળ વધી રહ્યા છે. એ કોંગ્રેસનું ફ્યુચર છે, ઇન ફ્યુચર કહું છું, ભવિષ્યમાં. તો આ બધું જે મેકેનિઝમ જે છે, પાછું ખોડલધામ સાથે બેન સંકળાયેલા છે. જેનીબેન ખોડલધામ એટલે પાટીદાર સમાજની મહિલા વિંગ, આપ જાણો છો, ખોડલધામની મહિલા વિંગમાં, સોરી, એટલે ખોડલધામ એટલે પાટીદાર સંસ્થા. આમ બધું ભેળું થતા અત્યારે વીરજીભાઈ ઠુમરનો કોંગ્રેસમાં ઘોડો વિનમાં છે. હવે જે થાય તે બરાબર, બાકી બધું ઠીક. રહી વાત આમ આદમી પાર્ટી, તો એને તો હાવ ભગવાનની દયા છે, કોરી પાર્ટી છે. એને તો કઈ અત્યારે ગોલાને ઘેર કઈ ગાયું હતી ને દૂધે વાળું કરતા હતા. આ એક આવી ગયું બકડ્યું ભગવાનની દયાથી વિસાવદરમાં, થી મજા કરે છે. એટલે હમણાં થોડોક અત્યારે પીરિયડ શું ચાલે છે, આભાર વિધિનો. ગોપાલ ઇટાલિયા સુરતમાં જાય છે, પાટીદારની ત્યાં જાય છે, આહિર સમાજમાં જાય છે, જુનાગઢ જાય છે, પણ એટલે એને હનીમૂન પીરિયડ કહેવાય અત્યારે. હમણાં તાજા લગ્ન થયા છે વિસાવદરમાં, લોકતંત્ર સાથે ગોઠવાના છે, એટલે હનીમૂન પીરિયડ છે. હમણાં અઠવાડિયું 10 દી પૂરું થાય કમઠાણ,
પછી ચિંતન મનન કરશે કે આમ આદમી પાર્ટીને હવે ગુજરાતમાં સેકન્ડ કેડરની પાર્ટી, કોંગ્રેસ હવે થર્ડ કક્ષાએ છે, સમજી લો, ત્રીજા ક્રમાંકે. તો બીજા ક્રમની પાર્ટી બનાવી હોય લોક ભોગ્ય, તો શું કરવું, કેવા માણસને લેવા, શું શું કરવું જોઈએ, ઉમેશ મકવાણા જેવા આવી જાય તો હવે ભવિષ્યમાં આપણી શું છાપ થાય, એ બધા પ્રશ્નો જે છે એ લોકો એનું મનોમંથન કરશે અને કોઈ બૌદ્ધિકોની સલાહ લેશે. એના બધા હોય ને, થિંક ટેન્ક તો હોય ને, તો એ બધાની સલાહ લઈને એ તો આખું નવું માળખું તૈયાર કરવાની કોશિશ કરશે. અત્યારે તો ઈસુદાન છે અને તાજેતરમાં ઇતિહાસમાં આ ભાઈ વિસાવદર જીતી ગયા એટલે હમણાં ઈસુદાનની ઉપર તો કોઈ અમસ્તા લોકપ્રિય માણસ છે. ટીવીને કારણે એના ભૂતકાળનું જે પૃષ્ઠભૂમિ છે પત્રકારત્વની, મહામંથન વી ટીવીમાં કરતા હતા ને ત્યારે જીએસ ટીવીમાં શંખનાદ કરે છે. તો લોકપ્રિય તો છે, એટલીસ્ટ એની ઉપર બીજા કોઈ લાંબા દાગ નથી રાધર. એટલે અત્યારે એને કઈ પ્રમુખ બનાવવાનો સવાલ નથી, પણ એને સંગઠનનું બીજું માળખું જે બનાવવું છે આખું, એની ચર્ચા કરશે. આમ ત્રણેયમાં તમને કહી દઉં, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાની જે છે આખી ફાઉન્ડેશન બનાવવા માટે મથી રહ્યા છે. અને ગુજરાતની જનતાને એમાં ખરેખર કાંઈ સીધો ફાયદો નથી. માત્ર કોણ આવે છે ને કોણની કૂથલી થાય, વાતું થાય, પણ સરકારનું રિસફલિંગ થશે જ્યારે ઈ જનતા માટે તેને થાય. કોને પડતા મૂકે ને કોને લે, એના શું અસર થઈ પડે, એ વાત બરોબર છે. જી ભૂમિતભાઈ. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને આ વાત કરી તો બધા આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા કે જેમને આખી વાત કહી છે, સમજાવ્યું છે કે ત્રણ પક્ષની અંદર અત્યારે પ્રદેશ નિમણૂકને લઈને, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક લઈને શું આખી ગળમથલ ચાલી રહી છે, કોનું નામ વધારે ચર્ચાની અંદર છે અને ક્યારે કેટલા સમયની અંદર તેમની નિમણૂક છે તે કરી દેવામાં આવશે, તેના પર તેમને સ્પષ્ટ વાત કહી છે. આ બધા જ વચ્ચે એક વાત તેમને ઉમેરી પણ છે કે આમ આદમી પાર્ટી પણ ક્યાંક પ્રદેશ પ્રમુખને લઈને અત્યારે આવનારા દિવસોની અંદર વિચારણા કરી રહી છે. ભલે બદલાવ નહીં, પરંતુ તેનું સંગઠન એ બધું મજબૂત બને. વિસાવદરની ચૂંટણીમાં જીત બાદ જે રીતે ગોપાલ ઇટાલિયાને જનસમર્થન પૂરા ગુજરાતમાંથી મળી રહ્યું છે, તેને જોતા ક્યાંક આવનારા દિવસોમાં એ સંગઠનની અંદર કોઈ ફેરફાર કરે એ પ્રકારની વાત અત્યારે ચોક્કસથી ચર્ચાઈ રહી છે અને એના પર આવનારા દિવસોમાં કામ થશે એવી આશા પણ રાખીએ છીએ. પરંતુ આ બધા જ વચ્ચે એક સાર એ જ વાત આવી રહ્યું છે કે દરેક પાર્ટીને અત્યારે એક જ વાત છે અને એક જ મુદ્દાનો તેમનો જે કાર્યક્રમ છે એવું છે કે કયા વ્યક્તિને મૂકી શકાય કે જેનાથી સર્વ સમાજની અંદર તેનું પ્રભુત્વ હોય, સાથે સાથે પક્ષની અંદર તેનો કંટ્રોલ હોય, એ ઉપરથી નીચે સુધીના તમામ, એટલે કે એ પેજ પ્રમુખ સુધીના અને સામાન્ય કાર્યકર્તા સુધીના દરેક લોકોને એ હેન્ડલ કરી શકે અને સંગઠનના પરિપ્રેક્ષની અંદર તે કામ કઢાવી શકે એવા લોકોની જરૂર છે. અને એવી જ રીતે કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે સત્તાથી દૂર છે તેવા સમયની અંદર કોઈ એવા પ્રદેશ પ્રમુખ કે જેના આવવાથી પક્ષની અંદર ફરીથી એક નવી ઉર્જા આવે, ફરીથી જે કાર્યકર્તાઓની અંદર જોશ જે ઠંડો પડી ગયેલો છે એ જોશ ફરીથી જાગૃત થાય, એ માટે પ્રયત્ન થાય, આવી વાતો અત્યારે ચાલી રહી છે. શહેરની અંદર જે રીતે કોંગ્રેસ દ્વારા પ્રમુખોની નિમણૂક કરી દેવામાં આવી, એ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પણ કરી, અને હવે વાત જે રીતે વિસાવદરની ચૂંટણી થઈ, એ ચૂંટણી પછી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને ત્યારથી કોંગ્રેસની અંદર પણ આ વાત ચર્ચાઈ રહી છે. કોણ નવો ચહેરો, કોણ ક્યારે તેને પક્ષ દ્વારા પ્રતિનિધિત્વ આપવામાં આવશે, એ થોડા દિવસોની અંદર ક્લિયર થઈ જશે. પરંતુ અત્યારે આ ત્રણેય પક્ષની અંદર ગડમથલ છે તે ચોક્કસથી ચાલી રહી છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અને જે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આ જ પ્રકારના વિડીયોઝ માટે એમને અનુરોધ કરીશ કે અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ ફેસબુક પેજ પર જોડાવાનું ચૂકશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.